નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલને રૂપિયા ભરેલ પર્સ મળી આવતા મૂળ માલિકને પરત અર્પણ કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા શરૂ કરવામાં આવેલ તેરા તુજકો અર્પણ અભિયાન સાર્થક કરી બતાવ્યું। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની નાની મોટી ભૂલમાં કોઈ વસ્તુ પડી જાય અથવા ઉતાવળમાં કોઈ વસ્તુ ભૂલાઈ જાય તો તે વસ્તુ મળી આવેલ વ્યક્તિને નજીકના પોલીસ સ્ટેશન અથવા નજીકમાં હોય તેવા પોલીસ સ્ટાફને સુપરત કરે તો પોલીસ મળી આવેલ વસ્તુના મૂળ માલિકને ગોતી તેને તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત વસ્તુ પાછું આપી દે, જેથી કરી લોકોની મિસ થયેલ કે પડી ગયેલ વસ્તુ પરત મળી જાય। ત્યારે સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કંકુબેન રઘુભાઈ તથા ટીઆરબી તરીકે ફરજ બજાવતા મેહુલકુમાર ખોડીદાસભાઈને કુંતુનાથ દેરાસર ચોકમાંથી રોકડા રૂપિયા 1.5 લાખ સહિતનું પાકીટ મળી આવેલ। આથી તેમના દ્વારા તપાસ કરતા આ પાકીટ સુરેન્દ્રનગર સ્થિત ઘરોતો એસઆર સોસાયટીમાં રહેતા જતીનભાઈ છગનભાઈ લોકોનું હોવાની જાણ થતાં તેમને પરત કરવામાં આવ્યું હતું।